કોન્સ્ટન્ટ અંડર પરફોર્મ કર્યું છે સર 2025માં. 2026 માટે અપેક્ષાઓ રાખીએ, કેમ કે આપણે જાણીએ છીએ, જુઓ, એક ડેટા સેન્ટર માટે પણ પાવર, એનર્જી વગેરેની વધારે જરૂર પડે છે. એઆઈ રિલેટેડ જેટલા પણ ડેવલપમેન્ટ્સ છે તેના માટે પણ એનર્જીની વધુ જરૂર પડવાની છે. આવી પરિસ્થિતિમાં મને એવું લાગે છે કદાચ પીએફસી, આરઈસી આવનારા દિવસોમાં હવે સારું પરફોર્મ કરવા માટેની તૈયારીઓ મે બી કરી રહ્યા છે. નિમેશ સર, ચોક્કસપણે તમે જે લોજિક સમજાવ્યા 2023માં એ જ લોજિકથી સ્ટોકની અંદર એક રેલી જોઈ હતી, 2024માં પણ એ જ લોજિકથી સ્ટોકની અંદર રેલી જોઈ હતી, અને વેલ્યુએશન વાઇઝ જે છે એ ઘણા એક્સપેન્સિવ થઈ ગયા હતા. બટ ઓબ્વિયસ છે વેલ્યુએશન એડજસ્ટમેન્ટ જે છે થવાનું જ છે, અને ઉપરથી આપણે જોયું કે જે કરેક્શન આવ્યું છે ત્યારબાદ ઓલમોસ્ટ 50% સુધીનું કરેક્શન આવી ગયું છે. હું માનું છું કે અગેન આ લેવલ ઉપર એક વેલ્યુ બાઇંગ જે છે એ થઈ રહ્યું છે. વેલ્યુએશન હવે કમ્ફર્ટ લેવલ ઉપર આવી ગયા છે માર્કેટના, અને બજેટને લઈ અને સરકાર દ્વારા એગ્રેસિવ કેપેક્સ અને પાવરની જે કંઈ પણ અત્યારે આપણે જે ન્યુક્લિયર માટેની પણ અત્યારે ગવર્મેન્ટ પગલાં લઈ રહી છે, એનાથી આગળ જતા જે છે એ ડેફિનેટલી આ કંપનીઓને બેનિફિટ થશે, અને એને પગલે આપણે જોઈ રહ્યા છીએ કે એક નવી એનર્જી જે છે માર્કેટમાં જોવા મળી છે. હું માનું છું કે હજુ પણ સરકારી કંપનીઓ કરંટ લેવલથી ઘણું સારું કરી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. બજેટને ધ્યાનમાં રાખીને ડેલી ચાર્ટ્સ ઉપર અને વીકલી ચાર્ટ્સ ઉપર ટ્રેન્ડ રિવર્સલ પેટર્ન પણ બની છે, અને વીકલી ચાર્ટ્સ ઉપર તમે જુઓ તો 200 વીકની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર આરઈસીએ ટ્રેન્ડ રિવર્સલના સંકેત આપ્યા છે. એટલે ચોક્કસપણે વ્યૂ અહીંથી બુલિશ છે આરઈસીની અંદર, અને હું માનું છું કે શોર્ટ ટર્મની અંદર 370 અને 370 ઉપર નીકળતા સ્ટોકમાં ₹400 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે ચોક્કસપણે કરંટ લેવલે ખરીદી કરીને ચાલુ છે સ્ટોકની અંદર. નીચેની તરફ સ્ટોપ લોસ રાખવો હોય તો 340 પાસે રાખી શકાય, અને ઉપરની તરફ 370ના પહેલા ટાર્ગેટ, 370 બાદ ₹400 સુધીના બીજા ટાર્ગેટ જોવા મળી શકે છે આરઈસીની અંદર, એવી સંભાવના મને લાગી રહી છે. ક્લિયરલી સો અહીંયા એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે.